ઇન્ડિયામાં પાણીપુરી ઓર્ગેનાઇઝ કરવી કેમ જરૂરી હતી? ઇન્ડિયામાં રોજ લાખો લોકો પાણીપુરી ખાય છે, પણ એક સિમ્પલ સવાલ, શું પાણીપુરી બિઝનેસ ઓર્ગેનાઇઝ છે? પાણીપુરી આપણા કલ્ચરનો એક ભાગ છે. રોડ ઉપર મળે છે, સોસાયટીમાં મળે છે, બધે જ મળે છે. પણ પ્રોબ્લેમ એક જ હતી, ક્વોલિટી નહોતી, પ્રોપર સિસ્ટમ નહોતી, હાઇજીન કંટ્રોલ નહોતો અને ખાસ બ્રાન્ડ રિસ્પોન્સિબિલિટી નહોતી. જ્યારે સિસ્ટમ નથી હોતી ત્યારે ક્વોલિટી એક રિસ્ક છે. ક્યારેક પૂરીમાં સ્મેલ આવે છે, ક્યારેક પૂરી હવાઈ જાય છે, ક્યારેક પૂરી ખરાબ નીકળે છે, તો ક્યારેક જ પૂરી સારી નીકળે છે. પેકેટ ઉપર કોઈ લેબલ નથી હોતું તો કસ્ટમરને કયા બેઝિસ ઉપર વિશ્વાસ આવે? તો અમે વિચાર્યું બિસ્કિટ અને વેફર્સ બ્રાન્ડ બની શકે તો પાણીપુરી કેમ નહીં? પ્રોબ્લેમ ટેસ્ટમાં નહોતો, પ્રોબ્લેમ બનાવવાની પ્રોસેસમાં હતો. ઓર્ગેનાઇઝ એટલે સેમ સાઇઝ એવરી ટાઈમ, પરફેક્ટ પ્રોસેસ કંટ્રોલ, ક્લીન પ્રોડક્શન એરિયા, પ્રોપર મશીન પ્રોસેસ, ક્વોલિટી ચેક એવરી સ્ટેપ. ઓર્ગેનાઇઝ એટલે કસ્ટમરને રિસ્પેક્ટ આપવી. અમારો ગોલ સિમ્પલ છે, ટેસ્ટ એજ રાખો પણ પ્રોસેસ સિસ્ટમ સ્ટ્રોંગ બનાવી. ફ્યુચર રસ્તા પર મળતી સસ્તી પાણીપુરીનું નથી, ફ્યુચર બ્રાન્ડેડ ઓર્ગેનાઇઝ પાણીપુરીનું છે.